હલો હલો હલો, કેમ છો બાળકો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું સુપર એનર્જેટિક યશસ્વી બેચની અંદર. હું છું એપી સર અને આજે આપણે જોવાના છીએ બહુ મસ્ત મજાના એવા ઘણા બધા ટોપિક, અને જેની અંદર આપણે ભણવાના છીએ કયા કયા ટોપિક સર. તો આજના ટોપિકની વાત કરીએ તો આજનો જે આપણો ગોલ છે, ટુડેઝ ગોલ, આજના જે આપણા ટોપિક કવર કરવાના છે તે છે ગોળીય લેન્સની બનાવટ, તેના પ્રકાર અને વક્રીભવન. સાથે સાથે આપણે કવર કરવાના છીએ ગોળીય લેન્સ માટે અગત્યની કેટલીક વ્યાખ્યાઓ. કઈ કઈ અગત્યની વ્યાખ્યાઓ છે તે જોશું. લેન્સ માટે કિરણાકૃતિઓ જોવાની છે, બરાબર. લેન્સની માટે કેટલી કિરણાકૃતિઓ આવશે કે એના દ્વારા પ્રતિબિંબ કઈ રીતના રચાય, લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો કયા કયા છે, આ બધાનું ડિસ્કશન આપણે આજના આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો આશા રાખું છું કે તમને બાળકો મજા આવશે આજના લેક્ચરની અંદર. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આજનો આપણો આ લેક્ચર. તો બાળકો સૌથી પહેલા સવાલ થાય કે સર આ જે ગોળીય લેન્સ છે તે શું છે? તો યાદ રાખજો બાળકો, ગોળીય લેન્સ જ્યારે પણ તમને કહેવામાં આવે તો ગોળીય લેન્સ શું છે, તો કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા જે પારદર્શક માધ્યમ છે, જે કોઈ પણ પારદર્શક માધ્યમ ઘેરાયેલું જોવા મળશે, એ ઘેરાયેલું જે પારદર્શક માધ્યમ છે તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે બાળકો એને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? લેન્સ તરીકે. ક્લિયર છે? એટલે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, લેન્સ શું છે તો કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા, એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમ, એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતું જે પારદર્શક માધ્યમ છે એ પારદર્શક માધ્યમને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ એને આપણે લેન્સ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? લેન્સ કહીએ છીએ. ક્લિયર ખ્યાલ આવશે બધાને? હા સર. તો સર તમે કહો છો કે સર આ બંને વક્ર સપાટી એક વક્ર સપાટી દ્વારા ઘેરાતો ભાગ, હવે એને આપણે કઈ રીતના લઈ શકીએ? તો સમજજો, માની લો કે આ એક વક્ર સપાટી છે. ક્લિયર છે? આ એક આપણી પાસે વક્ર સપાટી અવેલેબલ છે. દેખાય છે ને? હા સર, એકદમ સરળ છે. નેક્સ્ટ, આ એક આપણી બીજી વક્ર સપાટી છે. હા સર. તો તમે જોઈ શકો છો એના દ્વારા ઘેરાતો જે આ ભાગ છે, દેખાય છે ને? આ બંને શું છે? એના સેન્ટર છે, C1 અને C2. આ એની અક્ષ લીધેલી છે ધ્યાનમાં, બરાબર છે. તો અહીંયા આગળ આ C1 અને C2 છે. તો આ C1 અને C2 છે, અને સાથે સાથે તમે જોઈ શકો છો કે આ બંને જ્યારે ભાગો ઘેરાય છે તો અહીંયા આગળ કંઈક રચના જોવા મળે છે. તો એ રચનાને આપણે શું કહીશું? તો કે એ રચનાને આપણે લેન્સ કહીશું. શું કહીશું બાળકો? લેન્સ. ખ્યાલ આવશે? એટલે આ જે રચના બને છે તેને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે મેં કીધું તે મુજબ એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા જે પારદર્શક માધ્યમ છે, એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતું જે પારદર્શક માધ્યમ છે, એ પારદર્શક માધ્યમને આપણે શું કહીએ છીએ? લેન્સ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? લેન્સ કહીએ છીએ. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. હા સર, એકદમ સરળ છે, સિમ્પલ છે. તો આ જે માધ્યમ છે તેને આપણે શું કહીએ છીએ? આ પારદર્શક માધ્યમને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? લેન્સ તરીકે. ઓકે સર, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીશું કે સર આ લેન્સ છે તેના પ્રકારો કયા કયા છે. તો બાળકો લેન્સના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા એક સાદો અને સિમ્પલ પ્રકાર કયો સર? તો કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ કાં તો અંદર હોઈ શકે કાં તો શું હોઈ શકે? બહાર હોઈ શકે. હા સર. તો એવો જ એક લેન્સ અહીંયા આગળ બતાવ્યો છે. આ લેન્સ કયો છે બાળકો? આ લેન્સ જે છે તે છે આપણો અંતર્ગોળ લેન્સ, જેને અપસારી લેન્સ પણ કહેવામાં આવે છે. કયો લેન્સ કહેવામાં આવે છે? અપસારી લેન્સ. ખબર પડશે? એટલે આને આપણે અપસારી લેન્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? અપસારી લેન્સ તરીકે. ક્લિયર થાય છે? હા સર, એકદમ સરળ છે. તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે કે ગોળીય લેન્સ જે છે, ગોળીય લેન્સ, એ ગોળીય લેન્સના પ્રકારમાં સૌથી પહેલા આવશે અંતર્ગોળ લેન્સ અને ત્યાર પછી આવશે તમારો અપસારી લેન્સ. એક છે આપણો અંતર્ગોળ લેન્સ અને એક કયો છે આપણો? અપસારી લેન્સ. તો બાળકો આ અંતર્ગોળ લેન્સ શું છે, અપસારી લેન્સ શું છે, એક્ઝેક્ટલી આને ખબર કઈ રીતના પાડીએ? તો બાળકો અંતર્ગોળ લેન્સ જે છે તેની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદર તરફ વળેલી હોય. કઈ તરફ વળેલી હોય છે? અંદર તરફ વળેલી હોય છે, બરાબર. તેવા લેન્સને આપણે શું કહીશું? અંતર્ગોળ લેન્સ કહીશું. કયો લેન્સ કહીશું? અંતર્ગોળ લેન્સ. ક્લિયર છે? એટલે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદર તરફ વળેલી હોય તેને આપણે શું કહીએ છીએ? અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. કયો લેન્સ કહીએ છીએ? અંતર્ગોળ લેન્સ. બરાબર છે? એટલે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદર તરફ વળેલી હોય તેને આપણે અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વાત આવે કે જે કિનારીથી, બરાબર, જે પણ આપણો લેન્સ છે એ તેની કિનારીની સાપેક્ષમાં મધ્ય ભાગની અંદર પાતળો હોય. કિનારી કરતા ક્યાં પાતળો હોય? મધ્ય ભાગની અંદરથી એ પાતળો હોય, બરાબર છે. તેવા લેન્સને પણ અંતર્ગોળ લેન્સ કહેવાય છે. એટલે અંતર્ગોળ લેન્સ છે તેની શોર્ટમાં વ્યાખ્યા એવું છે કે બહારથી એ જાડો હશે, વચ્ચેનો ભાગ જે હશે ત્યાંથી એ કેવો જોવા મળશે? પાતળો જોવા મળશે.
તો એને આપણે અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. હવે સર અમને અહીંયા સવાલ થાય કે સર તમે અહીંયા લખેલું છે કે આ સર અપસારી લેન્સ, શું છે આ અપસારી? તો ભાઈ અપસારીને જો સમજવું હોય તો એકદમ સરળ રીતના સમજાવી દઉં. જો એમાં કઈ જ નથી. અપસારી લેન્સ જે તારે સમજવું હોય તો એકદમ સરળ અને સિમ્પલ છે. માન કે અહીંયા આગળ એક મુખ્ય અક્ષ આવેલી છે, બરાબર? આ શું છે? લેન્સની મુખ્ય અક્ષ. હવે આ લેન્સની જે મુખ્ય અક્ષ છે તેની ઉપર હું શું કરું છું તો કે પ્રકાશના જે સમાંતર કિરણો છે તેને હું આપાત કરું છું. તો કે હા સર આપાત કર્યા. તો જ્યારે સમાંતર કિરણો આપાત થશે ત્યાર પછી શું થશે તો કે સર લેન્સ છે એટલે વક્રીભવન થશે. યસ. તો અહીંયા તમે જોઈ શકો છો એ વક્રીભવન પામીને ક્યાં જાય છે તો કે એકબીજાથી દૂર જાય છે. કેવા જાય છે? એકબીજાથી દૂર જાય છે. ક્લિયર છે? ને તમે પાછળ તરફ લંબાવશો તો અહીંયા દેખાશે કે આ જે પોઈન્ટ છે ત્યાંથી એ બધા શું થાય છે? એમ બહાર નીકળતા હોય તેવું લાગે છે. એટલે આ જે ઘટના થઈ તેને કહેવાશે અપસરણ. શું કહેવાશે ભાઈ? અપસરણ. એટલે અહીંયા આગળ આપણને અપસરણની ઘટના જોવા મળશે. કઈ ઘટના જોવા મળશે? અપસરણની ઘટના. ક્લિયર છે? એટલે અહીંયા આગળ આપણને જે ઘટના જોવા મળે છે તે અપસરણની ઘટના જોવા મળે છે. કઈ ઘટના જોવા મળે છે? અપસરણની ઘટના. બરાબર છે? અને જ્યારે પણ અપસરણની ઘટના થતી હોય એટલા માટે આ જે લેન્સ છે તેને આપણે શું કહીશું? અપસારી લેન્સ કહીશું. કયો લેન્સ કહીશું? અપસારી લેન્સ. ક્લિયર છે? એટલે આને આપણે અપસારી લેન્સ તરીકે ઓળખીએ કે આ લેન્સના પ્રકારના જે લેન્સ છે તેમાં પ્રકાશના કિરણોનું અપસૃત કરે છે. બરાબર? અપસૃત થવું એટલે અપસરણ થવું. અપસૃત થવું એટલે દૂર જવું. બરાબર? પ્રકાશના કિરણો શું થાય છે? દૂર જાય છે. ક્લિયર? એટલા માટે આ લેન્સને આપણે અપસારી લેન્સ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે સર, ચાલો એક ટાઈપ તો સર અમને ક્લિયર થઈ ગયો કે તમે અહીંયા એવું કહેવા માંગો છો કે અહીંયા આગળ અંતર્ગોળ લેન્સ જે છે, અંતર્ગોળ લેન્સ, બરાબર, તેના વિશે અમે વાત કરી દીધી. નેક્સ્ટ આપણે વાત કરીએ બીજો એક લેન્સ છે તે છે આપણો બહિર્ગોળ લેન્સ. કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ જે છે તેને આપણે અભિસારી લેન્સ તરીકે ઓળખીએ. કયા લેન્સ તરીકે ઓળખીએ છીએ? અભિસારી લેન્સ તરીકે. તો બાળકો અભિસારી લેન્સ એટલે શું તો કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદર તરફ વળેલી હોય. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ શું કહેવા માંગે છે તો કે ભાઈ જે પણ આપણો લેન્સ છે તેની બંને વક્ર સપાટીઓ અંદર તરફથી વળેલી હોય. ક્લિયર છે? બંને વક્ર સપાટીઓ, સોરી અહીંયા આગળ ભૂલ છે, બહાર તરફ વળેલી હોય. અંદર તરફ વળેલી હોય તો આપણે કીધેલું હતું અંતર્ગોળ. અહીંયા આગળ શું આવશે? બહાર તરફ વળેલી હોય. બરાબર? લખી દઉં છું, માય મિસ્ટેક, વાહ હુઈ ગવા. બરાબર? અંદરની જગ્યાએ શું આવશે? બહાર. બહારની તરફ વળેલી હોય તો એને આપણે શું કહીએ છીએ તો કે સર એને આપણે કહીશું બહિર્ગોળ લેન્સ. શું કહીશું? બહિર્ગોળ લેન્સ. ક્લિયર છે? ટાઈપ કેમાં મિસ્ટેક થઈ ગઈ હતી, સમજાઈ જશે તમને. ક્લિયર છે? જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહાર તરફ વળેલી હોય છે તેને આપણે બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? બહિર્ગોળ લેન્સ તરીકે. ઓકે સર. તો અહીંયા આગળ તમે કહી શકો છો કે કિનારીની સાપેક્ષમાં મધ્ય ભાગ જે છે તે કેવો છે? જાડો છે. પેલાની અંદર કેવો હતો? પાતળો હતો. અહીંયા આગળ કેવો હતો? જાડો હતો. ક્લિયર છે? ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો આને આપણે અભિસારી લેન્સ શા માટે કીધું તો એના માટે સૌથી પહેલા આપણે લઈશું મુખ્ય અક્ષ. એ મુખ્ય અક્ષને સમાંતર માની લો કે પ્રકાશના કિરણોને હું આપાત કરું છું. તો આપાત થયા પછી આ જે પ્રકાશના કિરણો છે તેનું અભિસરણ થશે. અભિસરણ થવું એટલે તો કે એનું સૌથી વધારે એકબીજાની નજીકમાં વાંકું વળવું, એને કહેવાય અભિસરણ. બરાબર છે? અભિસરણ એટલે શું? જ્યારે પ્રકાશના કિરણો વક્રીભવન પામશે ત્યારે એક પોઈન્ટ પર એ બધા શું થશે? ભેગા થશે. શું થશે ભાઈ? ભેગા થશે. ક્લિયર છે? તો આ જે ઘટના છે તેને આપણે અભિસરણની ઘટના તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું? અભિસરણની ઘટના તરીકે ઓળખશું. ક્લિયર થાય છે કે નહીં થતું? થાય છે? હા સર. તો આ જે ઘટના છે તે આપણી કઈ ઘટના છે? અભિસરણની ઘટના છે. કઈ ઘટના છે ભાઈ? અભિસરણની ઘટના. કઈ ઘટના છે? અભિસરણની ઘટના. બરાબર છે? એટલે આ જે ઘટના આપણને જોવા મળે છે તેને અભિસરણની ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ. એટલા માટે આ લેન્સ જે છે તેને આપણે શેના તરીકે ઓળખીશું બાળકો? તો કે સર એને આપણે અભિસારી લેન્સ તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું? અભિસારી લેન્સ. ક્લિયર છે? એટલે અભિસારી એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, શું કરી આપશે? ફક્ત જે પણ પ્રકાશના કિરણો એમાં આપાત થશે તેને કેન્દ્રિત કરી આપશે. શું કરી આપશે? કેન્દ્રિત કરી આપશે. એટલા માટે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અભિસારી લેન્સ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? અભિસારી લેન્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે સર, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી તો અહીંયા આગળ કેટલીક અગત્યની વ્યાખ્યાઓ આપણે જોવાની છે. આ બધી વ્યાખ્યાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બહુ અગત્યની વ્યાખ્યાઓ છે, કારણ કે આ વ્યાખ્યાઓ વગર તમને આપણે જે ભણવાના છે તેમાં કોઈ જ જાતનો, બરાબર, કોઈ જાતની સમજ પડશે નહીં જો આ વ્યાખ્યા નહીં આવડશે તો. બરાબર? જેવી રીતના પેલાની અંદર આપણે ભણ્યા હતા, કેટલી બધી વ્યાખ્યાઓ ભણ્યા હતા. ધ્રુવ કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય.
બસ એ જ બધી વસ્તુ અહીંયા આગળ ફરી પાછી ભણવાની છે. પણ હવે એ જે ભણવાના છે તે કોની સાપેક્ષે ભણવાના છે? લેન્સની સાપેક્ષે. કોની સાપેક્ષે ભણવાના છે? લેન્સની સાપેક્ષે. ક્લિયર છે બાળકો? તો ચાલો સૌથી પહેલા જોઈએ કે લેન્સ બને છે કઈ રીતે. તો લેન્સ કઈ રીતના બને? તો લેન્સ બનાવવા માટે સૌથી પહેલા આપણી પાસે શું હોવી જોઈએ? તો કે સર સિમ્પલ એક ગોળીય વક્ર સપાટી હોવી જોઈએ. એક ગોળીય વક્ર સપાટી છે, બીજી એક ગોળીય વક્ર સપાટી છે, બરાબર છે. એ બંને ગોળીય વક્ર સપાટીઓને જ્યારે ભેગી કરવામાં આવે છે તો એના દ્વારા આપણે શેની રચના કરી શકીએ છીએ? લેન્સની રચના કરી શકીએ. શેની રચના કરી શકીએ? લેન્સની રચના. બરાબર છે. એટલે જ્યારે બે ગોળીય વક્ર સપાટીઓ એકબીજા સાથે ભેગી થાય છે ત્યારે શું થાય છે? તો કે બે ગોળીય વક્ર સપાટીઓ જ્યારે ભેગી થાય ત્યારે આપણા લેન્સની રચના થશે. શેની રચના થશે? લેન્સની રચના થશે. તો માની લો કે અહીંયા આગળનું જે આ પોઈન્ટ છે તે C1 છે, અહીંયા આગળ જે છે પોઈન્ટ તે C1 છે, બરાબર છે, જેને આપણે સપાટી 1 નું વક્રતા કેન્દ્ર કહીશું. ત્યાર પછી આ C2 જે છે, C2 એ શું છે? તો કે બીજું વક્રતા કેન્દ્ર છે. C2 છે તે શું છે? બીજું વક્રતા કેન્દ્ર છે, એટલે કે સપાટી 2 નું વક્રતા કેન્દ્ર. ક્લિયર? C1 છે તે શું છે? તો કે સપાટી 1 નું વક્રતા કેન્દ્ર. C2 એટલે શું? તો કે સપાટી 2 નું વક્રતા કેન્દ્ર. ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે શું થાય છે? તો કે સર આ C થી, આ C પોઈન્ટ થી તે લઈને આ જે આપણી વક્ર સપાટી છે ત્યાં સુધીનું અંતર છે તેને શું કહીશું? તો એને આપણે કહીશું R. જેને આપણે શું કહીશું? R. જેને કહીશું વક્રતા ત્રિજ્યા. આ C1 છે તે શું છે? વક્રતા કેન્દ્ર. R શું છે? વક્રતા ત્રિજ્યા. C શું છે? વક્રતા કેન્દ્ર. R શું છે? વક્રતા ત્રિજ્યા. તો અહીંયા આગળ અત્યાર સુધી આપણે જોયું હતું કે જે અરીસાઓ હતા એ અરીસાઓની અંદર જે વક્રતા કેન્દ્ર હતું તે ફક્ત કેટલું હતું? એક જ હતું સર. પણ અહીંયા આગળ વક્રતા કેન્દ્ર કેટલા જોવા મળશે? બે જોવા મળશે. એક છે C1 અને એક કયું છે? C2 છે. એક કયું છે? C1 છે. એક કયું છે? C2 છે. તેવી જ રીતના એની ત્રિજ્યાની વાત કરવામાં આવે તો ત્રિજ્યાઓ કેટલી જોવા મળશે બાળકો? બે જોવા મળશે. એક R1 જોવા મળશે અને બીજી જે વક્રતા ત્રિજ્યા જે છે તે કઈ જોવા મળશે? તો કે બીજી વક્રતા ત્રિજ્યા આપણને R2 જોવા મળશે. કઈ જોવા મળશે? R2. ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર છે. તો આ રીતના આપણે એવું કહી શકીએ છીએ કે સપાટી 1 ની વક્રતા ત્રિજ્યા R1 છે અને સપાટી 2 છે તેની વક્રતા ત્રિજ્યા કેટલી જોવા મળશે? R2 જોવા મળશે. કેટલી જોવા મળશે બાળકો? R2. સમજ પડશે ને કે નહીં પડશે? હા સર, પડી જશે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની ને આ બધું ભેગું થશે એટલે તમારો અહીંયા આગળ શું રચાશે? લેન્સ રચાશે. શું રચાશે? લેન્સ. ક્લિયર છે? અંતર્ગોળની અંદર પણ તમારે સેમ આ જ રીતના યાદ રાખવાનું છે કે અહીંયા આગળથી એક સપાટીનો એક ભાગ કાપી નાખવાનો ને બીજો ભાગ કાપી નાખવાનો ને વચ્ચેનો ભાગ જે હશે તેને તમારે કેવો કરી દેવાનો છે? સાંકડો. એટલે ઓટોમેટિકલી એ શેમાં કન્વર્ટ થઈ જશે? અંતર્ગોળ લેન્સની અંદર કન્વર્ટ થઈ જશે. તો બાળકો આટલું સુધી ક્લિયર થઈ ગયું તમને? તો હવે અહીંયા આગળ તમને વ્યાખ્યા પૂછેલી છે કે વક્રતા કેન્દ્ર કોને કહેવાશે? ક્લિયર? તો આની પણ વ્યાખ્યા તમારે લખવી હોય તો શું લખી શકીએ? તો કે ભાઈ જે, બરાબર અહીંયા લખું છું તે ખાસ સમજજો, જે વક્ર સપાટીમાંથી, જે વક્ર સપાટીમાંથી લેન્સ તૈયાર કરવામાં આવ્યો છે, બરાબર છે, જે વક્ર સપાટીમાંથી લેન્સ તૈયાર કરવામાં આવ્યો છે તે વક્ર સપાટીના કેન્દ્રોને લેન્સના વક્રતા કેન્દ્રો અનુક્રમે C1 અને C2 કહેવામાં આવે છે. ઓકે, વક્રતા કેન્દ્ર કયા કહેવામાં આવે છે? C1 અને C2. ક્લિયર છે? વક્રતા કેન્દ્ર કયા કહેવામાં આવશે? C1 અને C2. એને આપણે શું કહીએ છીએ? યોગ્ય રીતે કહીએ છીએ. ત્યાર પછી વાત કરીએ મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ એટલે શું? તો કે જે વક્રતા કેન્દ્ર છે C1 અને C2 એમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે, પેલાની અંદર શું હતું? તો કે સર ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F એ બંનેમાંથી પસાર થતી કાલ્પનિક રેખા અથવા ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે સર, તેને અમે શું કહેતા હતા? તો કે સર એને અમે એવું કહેતા હતા, ક્યાં કહેતા હતા? સર મુખ્ય અક્ષ કહેતા હતા. બરાબર? તો અહીંયા આગળ પણ સેમ એવું જ છે કે મુખ્ય અક્ષ એટલે શું? તો કે ભાઈ વક્રતા કેન્દ્રો, બરાબર છે, વક્રતા કેન્દ્રો અનુક્રમે C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા
કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ક્લિયર છે? એને આપણે શેના તરીકે ઓળખીશું? મુખ્ય અક્ષ તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? મુખ્ય અક્ષ તરીકે. ક્લિયર છે? એટલે જ્યારે પણ વક્રતા કેન્દ્ર C1 અને C2 ની વાત કરવામાં આવે તો C1 અને C2 માંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે એ કાલ્પનિક રેખાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ ભાઈ? તો કે સર એને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? મુખ્ય અક્ષ તરીકે. ક્લિયર થશે કે નહીં થશે? થઈ જશે? હા સર, એકદમ થઈ જશે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ વ્યાખ્યા આપણી આવશે વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા શું છે? તો જોઈ લો, આ આપણો લેન્સ છે. હા સર, આ આપણું શું છે? વક્રતા કેન્દ્ર C1 છે. આ શું છે? તો કે સર વક્રતા કેન્દ્ર C2 છે. ક્લિયર છે? તો આ બંને આપણા જે કેન્દ્રો છે તે કોના છે? તો કે સર ગોળીય વક્ર સપાટીના છે. તો એ જે ગોળીય વક્ર સપાટી હતી, બરાબર, એ જે ગોળીય વક્ર સપાટી હતી એ ગોળીય વક્ર સપાટીની ત્રિજ્યાને આપણો જે આ લેન્સ બન્યો એ લેન્સની શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા કહેવાશે. શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. ક્લિયર છે? તો આ વક્રતા ત્રિજ્યાનું ડિસ્ટન્સ કેટલું આવશે? તો કે એકનું આવશે R1, C1 થી લઈને અહીંયા સુધીનું અંતર જેને આપણે R1 કહીશું, ને બીજું જે અંતર છે તે કેટલું થશે? આપણું R2 થશે. ક્લિયર છે? તો આના પરથી આપણે લખવું હોય કે વક્રતા ત્રિજ્યા એટલે શું? તો કે ભાઈ જે ગોળીય વક્ર સપાટીઓમાંથી લેન્સ, બરાબર, અહીંયા અરીસો નથી, લેન્સ છે. લેન્સ તૈયાર થયા છે. લેન્સ તૈયાર કરવામાં આવ્યા છે. તે ગોળીય વક્ર સપાટીઓની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા R1 અને R2 કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? એટલે એને આપણે શું કહીશું? વક્રતા ત્રિજ્યા R1 અને R2 કહીશું. હવે અહીંયા આગળ આવે છે ઓપ્ટિકલ સેન્ટર, જેને આપણે કહીએ છીએ પ્રકાશીય કેન્દ્ર. તો બાળકો, આ પ્રકાશીય કેન્દ્ર શું છે? તો કે આ જે આપણો પારદર્શક ભાગ છે એ પારદર્શક ભાગનું આ જે મધ્ય બિંદુ છે, બરાબર, પારદર્શક ભાગ છે એ પારદર્શક ભાગના મધ્ય બિંદુને, ક્લિયર, પારદર્શક ભાગ છે એ પારદર્શક ભાગના જે મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુને આપણે શું કહીશું? O કહીશું. શું કહીશું? O. બરાબર છે? ના દેખાતું હોય તો એક વખત મસ્ત રીતે લખી દઈએ અહીંયા, બ્લેક. ઓકે, તો આ જે પારદર્શક ભાગ છે એ પારદર્શક ભાગને, ક્લિયર, આ જે પારદર્શક ભાગ તમને જોવા મળે છે, ક્લિયર, એ પારદર્શક ભાગનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને આપણે શેના તરીકે ઓળખીશું? તો કે એને આપણે કહીશું એને આપણે કહીશું ઓપ્ટિકલ સેન્ટર. ક્લિયર? એટલે અહીંયા આગળ લખી દઈએ છીએ કે પારદર્શક ભાગ, અરે સસુરા કા હુઆ, ઈ રહા, ચાલો લખીએ, લેન્સના અથવા લેન્સના લખો તો પણ ચાલશે, અથવા લેન્સની જગ્યાએ બીજું લખીએ તો પણ ચાલશે. કઈ નહીં, એક કામ કરો, લેન્સમાં જ લખી દો. લેન્સના પારદર્શક ભાગના મધ્ય બિંદુને શું કહેવામાં આવશે? તો કે ભાઈ પ્રકાશીય કેન્દ્ર O કહેવામાં આવે છે. ક્લિયર છે? એટલે આ જે પ્રકાશીય કેન્દ્ર છે O, તેને આપણે કહીએ છીએ, ક્લિયર, પ્રકાશીય કેન્દ્ર O તરીકે આપણે ઓળખીએ. એટલે કે લેન્સ જે છે તેનો પારદર્શક ભાગ છે તેનું મધ્ય બિંદુ, એ મધ્ય બિંદુને આપણે શું કહીશું? પ્રકાશીય કેન્દ્ર O તરીકે આપણે એને ઓળખીશું. શા તરીકે ઓળખીશું? પ્રકાશીય કેન્દ્ર O તરીકે આપણે એને ઓળખીએ છીએ. ક્લિયર થાય છે? હા સર, એકદમ સરળ છે. ચાલો નેક્સ્ટ, એના પછી આવશે લેન્સનું મુખ. લેન્સનું મુખ એટલે શું? તો કે લેન્સ જે આપણે જોયો, બરાબર, આપણે જે લેન્સ જોયો, આપણે બહિર્ગોળ માટે વાત કરીએ છીએ, આ લેન્સનું જે વ્યાસ જે બને છે, આટલો જે ભાગ બને છે, દેખાય છે ને આટલો ભાગ, તેને આપણે શું કહીશું? લેન્સનું મુખ કહીશું.
ક્લિયર છે? એટલે લખી દઈએ કે ભાઈ ગોળીય લેન્સના પારદર્શક ભાગના વ્યાસને લેન્સનું મુખ કહેવામાં આવે છે. ક્લિયર છે? એને શું કહેવાશે? લેન્સનું મુખ કહેવાશે. એના પછી નેક્સ્ટ વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા તો બહુ સરળ. માની લો કે અહીંયા આગળ આપણો લેન્સ છે, આ એની શું છે? મુખ્ય અક્ષ છે. તો મુખ્ય અક્ષને સમાંતર ધારો કે આપણે પ્રકાશના કિરણોને શું કરીએ? આપાત કરીએ. બરાબર, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણોને હું શું કરી દઉં છું? આપાત કરી દઉં છું. આપાત કર્યા પછી શું થશે? તો કે સર એનું વક્રીભવન થશે. વક્રીભવન પામીને મુખ્ય અક્ષના કોઈ એક પર્ટિક્યુલર બિંદુમાંથી તે શું થાય છે? પસાર થાય છે. ક્લિયર છે? એટલે અહીંયા આપણે એવું કહી શકીએ છીએ મુખ્ય કેન્દ્ર શું છે? તો કે મુખ્ય કેન્દ્ર એટલે શું? તો કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો લેન્સ પર આપાત કરવામાં આવે છે ત્યારે તે વક્રીભવન અનુભવે છે. વક્રીભવન પામીને તેઓ મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતા હોય તેને મુખ્ય કેન્દ્ર F1 અને F2 કહેવામાં આવે છે. ક્લિયર છે? અને મુખ્ય કેન્દ્ર આપણે શું કહીશું? F1 કે F2 કહીએ છીએ. બરાબર, એટલે મુખ્ય કેન્દ્ર F1 કે F2 તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી આવશે કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે કેન્દ્ર લંબાઈ એટલે સિમ્પલ ઓપ્ટિકલ સેન્ટર. કોનાથી વાત કરેલી છે? ઓપ્ટિકલ સેન્ટર. એટલે આપણે અહીંયા આગળ લખી દઈએ કે ભાઈ પ્રકાશીય કેન્દ્ર O થી મુખ્ય કેન્દ્ર F1 કે F2 સુધીના માપને કેન્દ્ર લંબાઈ F1 કે F2 કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? એને શું કહેવામાં આવશે? કેન્દ્ર લંબાઈ F1 કે F2 તરીકે આપણે ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ ભાઈ? કેન્દ્ર લંબાઈ F1 કે F2 તરીકે આપણે એને ઓળખીએ છીએ. પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એને આપણે F1 કે F2 તરીકે ઓળખીશું. પરફેક્ટ? યસ સર. ચાલો હવે આપણે છે એની કિરણાકૃતિઓ. તો બાળકો આ કિરણાકૃતિઓ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ સમજજો, કિરણાકૃતિઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અહીંયા આગળ બહિર્ગોળ લેન્સ આપવામાં આવ્યો છે. બરાબર, આ બહિર્ગોળ લેન્સ છે. તેની આ પહેલી વક્ર સપાટી આ બાજુ છે અને બીજી વક્ર સપાટી આ તરફ છે. આ એની શું થઈ ગઈ? મુખ્ય અક્ષ થઈ ગઈ. માની લો કે હું મુખ્ય અક્ષને સમાંતર કોઈ પ્રકાશનું કિરણ આપાત કરીશ તો એ શેમાંથી પસાર થશે? તો કે સર સિમ્પલ મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુ હશે જેને આપણે મુખ્ય કેન્દ્ર F કહીએ છીએ, તેની અંદરથી પસાર થશે. તો આ જે પોઈન્ટ છે તે O છે ને અહીંયા શું છે? F2 છે. હવે તમે કહેશો કે સર અહીંયા મુખ્ય કેન્દ્ર F જે છે તે 2 શા માટે આવ્યા? તો કે આપણે આ તરફથી પ્રકાશ આપાત કર્યો તેવી રીતના પેલી તરફથી પણ આ તરફ પ્રકાશને આપાત કરી શકીએ. એટલા માટે અહીંયા આગળ મુખ્ય કેન્દ્રની સંખ્યા કેટલી છે? ટોટલ 2 છે. મુખ્ય કેન્દ્રની સંખ્યા કેટલી છે ભાઈ? 2 છે. ક્લિયર છે? એટલે અહીંયાથી જ્યારે પ્રકાશનું કિરણ આપાત થશે તો શેમાંથી પસાર થશે? F2 માંથી પસાર થશે. શેમાંથી પસાર થશે? F2 માંથી. તેવી જ રીતના જો હું અંતર્ગોળની વાત કરું, અંતર્ગોળ લેન્સની, તો અંતર્ગોળ લેન્સમાં શું થશે? તો કે આ શું છે આપણું? આ શું છે આપણું? તો કે ભાઈ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને આધારે શું થશે? તો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર કિરણ મેં આપાત કર્યું. આપાત કર્યા પછી શું પામશે? તો કે સર વક્રીભવન પામશે. આપાત કર્યા પછી શું પામશે? વક્રીભવન પામશે.
વક્રીભવન પામીને તે ક્યાંથી ક્યાં જશે? તો કે વક્રીભવન પામીને તે આ કોઈ બિંદુમાંથી પસાર થશે. તો આ જે બિંદુ છે તે પણ શું કહેવાશે? આપણું F1 કહેવાશે. શું કહેવાશે? F1. ક્લિયર છે? એટલે આને આપણે F1 તરીકે ઓળખીએ છીએ, જેને કહીએ છીએ મુખ્ય કેન્દ્ર. એટલે જ્યારે પણ પ્રકાશનું કિરણ અનંત અંતરેથી આવતું હોય, મુખ્ય અક્ષને સમાંતર હોય, તો હંમેશા તે F માંથી પસાર થાય એ તમારે મગજની અંદર ફિટ કરી દેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ બીજું શું છે? તો કે ભાઈ હવે આપણે જે પ્રકાશનું કેન્દ્ર છે, સોરી, હવે જે આપણો બહિર્ગોળ લેન્સ છે, એ બહિર્ગોળ લેન્સમાં માની લો કે હું F માંથી પ્રકાશનું કિરણને આપાત કરું છું. શેમાંથી આપાત કરું છું? F માંથી. તો એ હંમેશા પસાર કેવું થશે? મુખ્ય અક્ષને સમાંતર. કેવું પસાર થશે? મુખ્ય અક્ષને સમાંતર. ખ્યાલ આવશે? એ મુખ્ય અક્ષને સમાંતર શું પામે છે? તો કે ભાઈ વક્રીભવન પામે છે. પરાવર્તન નહીં પામશે, વક્રીભવન પામશે. સેમ વે અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો. અહીંયા આગળ શું કર્યું આપણે? F માંથી પસાર કર્યું. તો F માંથી પસાર કરશું તો શું થશે? તો કે સર મુખ્ય અક્ષને સમાંતર એ શું પામે છે? તો કે વક્રીભવન પામશે. મુખ્ય અક્ષને સમાંતર શું પામશે? વક્રીભવન પામશે. ક્લિયર થઈ ગયું તમને લોકોને કે નહીં થયું? થઈ ગયું. એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીશું. હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો હવે શું થાય છે? તો કે આપણે હવે અહીંયા આગળ જોઈએ તો O માંથી જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પસાર થશે, તો O માંથી જ્યારે પણ પ્રકાશનું કિરણ પસાર થાય તો એ કોઈ પણ દિવસ વક્રીભવન પામશે નહીં. કોઈ પણ દિવસે વક્રીભવન પામશે નહીં. સેમ વે અહીંયા આગળ જ્યારે આપણે I માંથી એને પસાર કરશું તો શું થશે? તો કે O માંથી સોરી, અંતર્ગોળ લેન્સમાંથી જ્યારે પસાર કરું છું ત્યારે શું થશે? તો કે O માંથી જ્યારે પસાર થાય છે તો ત્યારે પણ એ કોઈ પણ દિવસ વક્રીભવન અનુભવતું નથી. બરાબર છે બાળકો? ક્લિયર છે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આવે છે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ. તો બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રતિબિંબ કઈ રીતના રચાય? માની લો કે આપણે વસ્તુને ક્યાં રાખેલી છે? અનંત અંતરે રાખેલી છે. કેટલા અંતરે રાખેલી છે? અનંત અંતરે. તો સૌથી પહેલા એને કિરણાકૃતિ માટે સૌથી પહેલા મારે શું કરવો પડશે? બહિર્ગોળ લેન્સ લેવો પડશે. હા સર. બહિર્ગોળ લેન્સની આ શું છે? મુખ્ય અક્ષ છે સર. હવે એ મુખ્ય અક્ષ તો આપણે મૂકી દીધી. ત્યાર પછી આ શું છે? O એટલે શું છે? પ્રકાશીય કેન્દ્ર. O એટલે શું છે? પ્રકાશીય કેન્દ્ર. આ પ્રકાશીય કેન્દ્ર આપણે લઈ લીધું. હા સર. હવે હું શું કરું છું? માની લો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પસાર થશે, કારણ કે અનંત અંતરે વસ્તુ છે તો મુખ્ય અક્ષને સમાંતર આવશે. મુખ્ય અક્ષને સમાંતર હોય ત્યાર પછી શું થશે? એનું વક્રીભવન થશે. શું થશે? વક્રીભવન થશે. તો વક્રીભવન પામીને તેઓ ક્યાંથી પસાર થશે? તો કે સર વક્રીભવન પામીને તે બધા F માંથી પસાર થશે. શેમાંથી પસાર થશે? F માંથી, એટલે કે F2 માંથી. ક્લિયર? એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બધા જ કિરણો વક્રીભવન પામીને F ની અંદરથી પસાર થયા. શેમાંથી પસાર થયા? F ની અંદરથી. ને F ની અંદરથી જ્યારે પસાર થશે ત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે આપણું પ્રકાશ આપણું જે પ્રતિબિંબ છે તે F2 પર રચાયું છે. ક્લિયર? એટલે પ્રતિબિંબનું સ્થાન લખવું હોય તો શું લખાશે? મુખ્ય કેન્દ્ર F2 પર. ક્યાં લખાશે? મુખ્ય કેન્દ્ર F2 પર. કેવું હશે? તો કે પ્રતિબિંબનો પ્રકાર હશે વાસ્તવિક અને ઉલટું. સાથે સાથે બિંદુવત હશે. કેવું હશે? બિંદુવત. આ ઘટના તમે ઓલરેડી અનુભવેલી છે. તમે કોઈ વખત બિલોરી કાચની મદદથી શું કર્યું હશે? કાગળ સળગાવ્યા હશે. સળગાવેલા ને કાગળ? હા સર, સળગાવેલા. તો બસ એ જે તમે કાગળ સળગાવો છો એ કાગળ શેને કારણે સળગે છે? આ ઘટનાને કારણે. કે એ બધા જ જે પ્રકાશના કિરણો હશે તેને શું કરી આપે છે? કેન્દ્રિત કરી આપે છે. એટલા માટે ત્યાં આગળ કાગળ જે છે તે શું થાય છે? સળગે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. માની લો કે વસ્તુનું સ્થાન છે તે 2F1 થી દૂર છે. ક્યાંથી દૂર છે? 2F1 થી દૂર છે. ક્લિયર? ક્યાંથી દૂર છે? 2F1 થી દૂર છે. તો અહીંયા આગળ આપણી શું છે? આ મુખ્ય અક્ષ છે. આ છે આપણું O. શું છે? O. આ છે આપણું F1, આ છે 2F1. તેવી રીતના હવે 2F1 થી દૂર આપણે વસ્તુને રાખવાની છે. ક્લિયર? તો મેં તમને કીધેલું તેમ F1 F2 એટલે કે અહીંયા આગળ બે ટોટલ શું આવેલા હશે? ટોટલ બે જે હશે તો શું આવેલા હશે? F1 અને F2 બે આવેલા હશે. ક્લિયર? મુખ્ય કેન્દ્રોની સંખ્યા કેટલી હશે? 2. ત્યાર પછી આપણે C ની વાત કરીએ તો C જે હતું તમારું C1 અને C2 તેનું જ નામ અહીંયા કન્વર્ટ થઈને શું કરી દીધેલું છે? 2F1 અને 2F2. ક્લિયર? ખ્યાલ આવશે? કારણ કે આપણને ખબર છે R ની કિંમત કેટલી હોય? 2F જેટલી હોય. R ની કિંમત કેટલી હોય? 2F જેટલી હોય. બરાબર છે? એટલે R બરાબર 2F છે. એટલા માટે શું થશે અહીંયા આગળ? તો કે માની લો કે અહીંયા આગળ કોઈ એક વસ્તુ મૂકેલી છે જેની ઊંચાઈ છે તે h છે, જેનું નામ આપણે આપી દઈએ AB. તો હવે કોઈ પણ વસ્તુનું મારે પ્રતિબિંબ રચાવવું હોય તો પ્રતિબિંબ ક્યારે રચાશે? તો કે સર સિમ્પલ છે, એનામાંથી ઓછામાં ઓછા બે કિરણો નીકળવા જોઈએ. તો માન કે અહીંયા બે કિરણો નીકળેલા છે. લે ભાઈ, તો 3 કાઢી આપ્યા. કેટલા કિરણો કાઢી આપ્યા? 3. તો આ 3 કિરણો નીકળ્યા. તો હવે તમે જુઓ મુખ્ય અક્ષને સમાંતર હશે તે શેમાંથી પસાર થશે?
એફ માંથી પસાર થશે. હા સર, એફ માંથી આવે છે તે કેવું આવશે? મુખ્ય અક્ષને સમાંતર આવશે. તો તમે જોઈ શકો છો આ બધા ક્યાં ભેગા થયા? એક બિંદુ પર ભેગા થયા. આ બધા ક્યાં ભેગા થયા? એક જ બિંદુ પર ભેગા થયા. ક્લિયર છે? અને આને કારણે શું જોવા મળશે આપણને? તો કે એ ડેશ બી ડેશ જે છે, એ ડેશ બી ડેશ એ શું છે આપણું? તો કે એ ડેશ બી ડેશ જે છે, એ ડેશ બી ડેશ એ શું છે? એ ડેશ બી ડેશ. તો કે સર એ આપણું પ્રતિબિંબ છે. તો એ પ્રતિબિંબ કેવું આવ્યું? વાસ્તવિક અને ઉલટું આવ્યું. કેવું આવ્યું? વાસ્તવિક અને ઉલટું. ક્યાં આગળ આવ્યું? F2 અને 2F2 ની વચ્ચે. ક્યાં આવ્યું? F2 અને 2F2 ની વચ્ચે. ક્લિયર છે? એટલે લેન્સની બીજી તરફ 2F2 અને F2 ની વચ્ચે પ્રતિબિંબ આપણને શું થાય છે? જોવા મળશે. વાસ્તવિક અને કેવું હશે? ઉલટું હશે. સાથે સાથે વસ્તુ કરતા નાનું હશે. વસ્તુ કરતા કેવું હશે? નાનું હશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ વસ્તુનું સ્થાન છે તે આપણું 2F1 પર છે. બરાબર છે? તો ફરી પાછી મુખ્ય અક્ષ લીધી, O લીધું, F1 લીધું, 2F1 લીધું. એના સિવાય આપણે લીધું F2. ત્યાર પછી શું લીધું? 2F2 લીધું. હવે હું શું કરું છું? તો કે 2F1 પર આને મૂકું છું. વસ્તુને ક્યાં મૂકું છું? 2F1 પર. એનું નામ આપણે આપી દઈએ AB. શું નામ આપી દઈએ? AB. તો આ વસ્તુ AB છે. હવે શું થાય છે અહીંયા આગળ તે સમજજો. તો કે ભાઈ આ AB વસ્તુને જ્યારે હું મૂકી દઉં છું તો શું થશે અહીંયા આગળ? તો કે સૌથી પહેલા એમાંથી પ્રકાશના કિરણો આવશે. કેટલા કિરણો આવશે? તો કે સર 3 કિરણો છે. એક F1 માંથી છે, એક મુખ્ય અક્ષને સમાંતર છે, એક O માંથી છે. O માંથી જે પસાર થશે તે તો વક્રીભવન નથી પામવાનું. જે વક્રીભવન પામશે તે કોણ પામશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર છે તે, અને બીજું F માંથી પસાર થાય છે તે. બધા જ્યારે ત્યાંથી વક્રીભવન પામશે તો એને કારણે શેમાંથી પસાર થશે? તો કે ભાઈ આ એક પોઈન્ટની અંદરથી એ બધા જ ભેગા થશે. તો ત્યાં આગળ શું રચાશે? આપણું પ્રતિબિંબ રચાશે. નહીં, પ્રતિબિંબને નામ આપશું આપણે A ડેશ B ડેશ. શું નામ આપી દેશું? A ડેશ B ડેશ. તો આપણે કહી શકીએ છીએ કે લેન્સની બીજી તરફ 2F2 પર એનું શું રચાશે? પ્રતિબિંબ રચાશે. કેવું પ્રતિબિંબ હશે? વાસ્તવિક અને ઉલટું હશે. કેવું હશે ભાઈ? વાસ્તવિક અને ઉલટું. સાથે સાથે તે વસ્તુના કદ જેટલું જોવા મળશે. કેટલું જોવા મળશે બાળકો? વસ્તુના કદ જેટલું જોવા મળશે. ક્લિયર છે? એટલે જેટલી વસ્તુની સાઈઝ છે એટલી જ સાઈઝ કોની જોવા મળે છે આપણને? પ્રતિબિંબની જોવા મળે છે. ક્લિયર છે? હા સર, ક્લિયર છે. ચાલો હવે આપણે ધારો કે 2F1 અને F1 ની વચ્ચે રાખશું. બરાબર, પહેલા આપણે અનંત અંતરે હતા, પછી 2F1 થી દૂર ગયા, પછી 2F1 પર મૂક્યું. હવે ક્યાં મૂકશું? 2F1 અને F1 ની વચ્ચે. તો શું થશે? તો આપણો બહિર્ગોળ લેન્સ, ઓપ્ટિકલ સેન્ટર F1, ને ત્યાર પછી શું લઈ લેશું? 2F1. હવે શું થાય છે અહીંયા આગળ તે સમજજો. તો કે હવે અહીંયા આગળ આવે છે આપણું F2, ત્યાર પછી શું આવશે? 2F2. માન કે અહીંયા વસ્તુને મૂકીએ છીએ 2F1 અને F1 ની વચ્ચે. તો આ વસ્તુ મૂકી દીધી. શું નામ આપશું એને? તો કે સર વસ્તુને નામ આપી દઈએ AB. હવે શું થાય છે એમાંથી? તો કે પ્રકાશના કિરણો એમાંથી બહાર નીકળે છે. પ્રકાશના કિરણો એમાંથી શું થાય છે? બહાર નીકળે છે. જ્યારે પ્રકાશના કિરણો બહાર નીકળશે ત્યારે શું થશે? તો કે એ બધા જ કોઈ એક પર્ટિક્યુલર બિંદુમાંથી કેન્દ્રિત થતા હોય તેવો આપણને શું થશે? આભાસ થશે. ને ત્યાં આગળ આપણું શું રચાય છે? પ્રતિબિંબ. ને એ પ્રતિબિંબનું નામ શું આપશું આપણે? A ડેશ B ડેશ. શું નામ આપશું? A ડેશ B ડેશ. ક્લિયર છે? એટલે A ડેશ B ડેશ અહીંયા આગળ શું રચાઈ જાય છે? પ્રતિબિંબ રચાઈ જાય છે. શું રચાઈ જાય છે? પ્રતિબિંબ. તો આપણે કહી શકીએ છીએ કે લેન્સની બીજી તરફ 2F2 થી દૂર, લેન્સની બીજી તરફ 2F2 થી દૂર આપણને વસ્તુનું શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે. અને તે પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું હશે. પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું હશે. સાથે સાથે વસ્તુ કરતા કેવું હશે? એ મોટું હશે. વસ્તુ કરતા કેવું હશે ભાઈ? મોટું હશે. વસ્તુ કરતા કેવું હશે ભાઈ? મોટું હશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આવશે આપણું F1 પર. ધારો કે હું મુખ્ય કેન્દ્ર F1 પર મૂકું છું. તો F1 પર મૂકીશ તો શું થશે? F1 પર મૂકીશ તો કે આ છે આપણું F1, આ છે આપણું 2F1. તો શું થાય છે અહીંયા આગળ તે જોજો. તો કે આ F1 પર મૂકીશ તો એને કારણે શું થશે? તો કે ભાઈ F1 પર મૂકવાને કારણે એમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળશે. હા સર, તો આ રીતના પ્રકાશના કિરણો બહાર નીકળ્યા. તો O વાળો જે છે તે તો એમને એમ જ જવાનો. મુખ્ય અક્ષને સમાંતર હશે તે F2 માંથી પસાર થશે. તો આ બંને કિરણો એકદમ દૂરના અંતરે, ખૂબ જ દૂરના અંતરે એકબીજાને ભેગા થશે. એકબીજાને શું થશે? ભેગા થશે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા આગળ જે પ્રતિબિંબ રચાશે તે ક્યાં રચાશે? અનંત અંતરે રચાશે. જેવી રીતના જોયું હતું કે અનંત અંતરે હોય તો F પર રચાય, તેવી રીતના F પર મૂકવામાં આવે તો ક્યાં રચાશે? અનંત અંતર પર રચાશે. ક્યાં રચાશે? અનંત અંતર પર. ક્લિયર છે? તો આ વસ્તુ શું બનશે આપણું? વાસ્તવિક અને ઉલટું બનશે. સાથે સાથે વસ્તુ કરતા અત્યંત મોટું પ્રતિબિંબ જોવા મળશે. વસ્તુ કરતા અત્યંત મોટું પ્રતિબિંબ જોવા મળશે. ક્લિયર છે? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈશું. હવે આપણે F1 અને O ની વચ્ચે મૂકીએ. ધારો કે આપણે વસ્તુને ક્યાં મૂકેલી છે? F1 અને O ની વચ્ચે. તો શું થશે? તો કે સિમ્પલ છે સર.
આપણે ધારો કે O છે બરાબર ને અહીંયા આગળ છે F1, અહીંયા છે 2F1, પેલી બાજુ છે F2 અને આ બાજુ શું છે 2F2. વસ્તુને આપણે ક્યાં મૂકી છે F1 અને O ની વચ્ચે. ક્યાં મૂકેલી છે F1 અને O ની વચ્ચે. એનું નામ આપણે આપી દઈએ AB. શું થશે સૌથી પહેલા પ્રકાશના કિરણો બહાર નીકળશે સર, તો પ્રકાશના કિરણો બહાર નીકળ્યા, પણ તમે જોશો તો આ તરફ કોઈ છેદતા નથી એટલે આપણે એને પાછળ તરફ લંબાવીએ તો અહીંયા આગળ તમને દેખાય છે કે બંને કિરણો એકબીજાને શું થાય છે છેદે છે. છેદવાથી શું થશે તો કે અહીંયા આગળ એક પ્રતિબિંબ રચાશે, પણ અહીંયા આગળ જુઓ આ જે કિરણો છે તે પાછળ ખેંચ્યા અને ત્યારે આપણને એવો આભાસ થયો કે આ બંને કિરણો જે છે તે એકબીજાને અહીંયા આગળ છેદે છે તેવો આપણને આભાસ થયો. એટલા માટે આ પ્રતિબિંબ કેવું છે આપણું આભાસી છે. કેવું છે આભાસી, અને સાથે કેવું છે ચત્તુ છે, વસ્તુ કરતા કેવું છે મોટું છે. ક્લિયર છે, આભાસી છે, ચત્તુ છે અને વસ્તુ કરતા કેવું છે બાળકો મોટું છે. પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે સર. ઓકે ભાઈ ચાલો નેક્સ્ટ. એના પછી અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ. હવે જે આપણે જોઈએ છે તે છે અંતર્ગોળ લેન્સ દ્વારા પ્રતિબિંબ કઈ રીતના રચાય છે તે. અત્યાર સુધી જે આપણે જોયા હતા તે બધા કયા હતા તો કે સર બહિર્ગોળ દ્વારા રચાતા પ્રતિબિંબ હતા. હવે જે આપણે જોઈએ છે તે બધા કયા છે અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ. ક્લિયર છે. તો આ અંતર્ગોળ લેન્સ દ્વારા પ્રતિબિંબ કઈ રીતના રચાય છે? માન કે આપણી વસ્તુ છે તે અનંત અંતરે છે. કેટલા અંતરે છે? અનંત અંતરે. ખાસ ધ્યાન રાખજો. તો આપણો અંતર્ગોળ લેન્સ છે તેની આ બંને સપાટીઓ છે, આ એની મુખ્ય અક્ષ છે. તો અનંત અંતરે હોય તો પ્રકાશના કિરણો કેવા આવશે તો કે સર સિમ્પલ છે સીધા જ કિરણો આવશે. તો અહીંયા આગળ જુઓ બે કિરણો કેવા જાય છે સીધા જાય છે. હવે શું થશે તો કે સર એનું વક્રીભવન થશે. વક્રીભવન પામ્યું પણ એને કારણે શું થયું બંને કિરણો એકબીજાથી કેવા ગયા દૂર ગયા. કેવા ગયા દૂર ગયા. ક્લિયર છે. ને દૂર ગયા એટલા માટે એવું કહી શકીએ છીએ કે જો એ પ્રકાશના કિરણોને પાછળ તરફ ખેંચવામાં આવશે તો એ બંને કેમાંથી પસાર થશે F1 માંથી પસાર થશે. શેમાંથી પસાર થશે F1 માંથી. ક્લિયર છે. એટલે ટોટલી એ F1 ની અંદરથી પસાર થયેલા આપણને શું થાય છે જોવા મળે છે. શેમાંથી પસાર થયેલા જોવા મળશે F1 માંથી પસાર થયેલા જોવા મળશે. અને જ્યારે એ F1 ની અંદરથી પસાર થયેલા જોવા મળે તો આપણે એવું કહી શકીએ. શું કહી શકીએ ભાઈ? શું કહી શકીએ તો કે F1 માંથી પસાર થયા એટલા માટે એવું કહી શકીએ કે અહીંયા આગળ એનું પ્રતિબિંબ રચાયું છે, પરંતુ આ કિરણોને પાછળ તરફ ખેંચ્યા બંને ત્યાં આગળ છેદે છે તેવો આપણને આભાસ થયો. એટલા માટે અહીંયા પ્રતિબિંબ કેવું આવશે આભાસી અને ચત્તુ આવશે. ક્લિયર. કઈ તરફ આવશે? લેન્સની વસ્તુ તરફની બાજુએ મુખ્ય કેન્દ્ર F1 પર આવશે. કેવું આવશે? આભાસી અને ચત્તુ. અને વસ્તુ કરતા અત્યંત બિંદુવત, વસ્તુ જે હશે તેના કરતા એકદમ નાનામાં નાનું જોવા મળશે. બહુ જ નાનું, ખૂબ જ નાનું, સૂક્ષ્મ. ક્લિયર છે. એટલે આ રીતનું પ્રતિબિંબ અહીંયા આગળ આપણને રચાયેલું જોવા મળે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. હવે છે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે ગમે ત્યાં. હવે તમે જે વસ્તુને મૂકો છો તે ગમે ત્યાં મૂકશો, એવું એની કોઈ ફિક્સ જગ્યા નથી. હવે તમે વસ્તુને ક્યાં મૂકશો? ગમે ત્યાં મૂકશો, ગમે તેમ મૂકશો. બરાબર છે. તો શું થશે તો એ જે પ્રતિબિંબ જે આપણને પ્રાપ્ત થાય છે તેના માટે આપણે સૌથી પહેલા અંતર્ગોળ લેન્સ લઈ લીધો. અંતર્ગોળ લેન્સ લીધા પછી શું થશે તો કે આ એની મુખ્ય અક્ષ છે. હવે હું શું કરું છું તો કે આ ઓપ્ટિકલ સેન્ટર જે છે તે ત્યાં ને ત્યાં જ રહેવા દઉં છું. ઓકે સર. ઓપ્ટિકલ સેન્ટરની સાથે સાથે આ F1 છે, અહીંયા આગળ 2F1 છે. વસ્તુને ક્યાં રાખવાની છે આપણે તો કે O અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં. એટલે શોર્ટમાં કહું તો તમે આ તરફ વસ્તુને જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં મૂકી શકો. તમારી ઈચ્છા જ્યાં થાય ત્યાં. બરાબર છે. તો માનો કે અહીંયા આગળ આપણે વસ્તુને મૂકેલી છે. વસ્તુનું નામ તમને બધાને જ ખબર છે, આપણું ફિક્સ જ છે. કયું છે? AB છે. તો AB નામની આપણે શું લીધી? વસ્તુ લીધી. તો એમાંથી એક પ્રકાશનું કિરણ O માંથી પસાર થાય છે. હવે તમને બધાને એક વસ્તુ તો ખબર જ છે, જ્યારે પ્રકાશનું કિરણ O માંથી પસાર થતું હોય, શેમાંથી પસાર થતું હોય? O માંથી પસાર થતું હોય તો શું થશે સર? વક્રીભવન નહીં પામશે. વક્રીભવન નહીં પામશે. હવે શું થશે એને કારણે તો કે આ જે છે તે પ્રકાશનું કિરણ કેવું આવ્યું? મુખ્ય અક્ષને સમાંતર આવ્યું. પ્રકાશનું કિરણ કેવું આવ્યું? મુખ્ય અક્ષને સમાંતર. તો સમાંતર હશે તો શેમાંથી પસાર થશે તો કે સર આ તરફથી પસાર થશે. પરંતુ એને જો હું પાછળ તરફ ખેંચું તો એ શેમાંથી પસાર થાય છે? F1 માંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? F1 માંથી. બરાબર. F1 ની જગ્યા થોડીક આમ તેમ થઈ ગઈ છે, કઈ વાંધો નહીં. શેમાંથી પસાર થાય છે? F1 માંથી. ને એના પરિણામ સ્વરૂપે તમે જોશો તો અહીંયા આગળ એ બંને છેદે છે. એટલે ત્યાં આગળ આપણું શું રચાશે? પ્રતિબિંબ રચાશે. એકદમ ઝીણ્યું દેખાય છે ને, એકદમ છોટું. ને એનું નામ આપણે આપી દઈશું A', B'. આ રીતના આપણું પ્રતિબિંબ રચાશે. અને એ પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને ચત્તુ હશે, અને વસ્તુ કરતા કેવું હશે? નાનું હશે. ક્લિયર છે બાળકો? તો આઈ હોપ કે તમને બધાને જ આજના આ લેક્ચરની અંદર આઈડિયા આવી ગયો હશે. છતાં પણ કઈ ડાઉટ્સ હોય તો જરૂરથી આપણા ડાઉટ એન્જિનની અંદર પૂછજો. સાથે સાથે આની અંદર કોઈ ડીપીપી નથી આપી,
કારણ કે બહુ સિમ્પલ છે ને આને આધારિત જ ક્વેશ્ચન પૂછાય છે ને તમારા બોર્ડની એક્ઝામ માટે આ લેક્ચર ઘણો અગત્યનો હતો. તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. છતાં પણ કંઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો અથવા ડાઉટ સેક્શનની અંદર તમે પૂછી શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ.